ઘટનાની વિગત મુજબ સરથાણાના વેસ્તેવા યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં એક યુવક નિર્ભય બનીને નશો કરી રહ્યો હતો. આ યુવક ખુલ્લેઆમ રોલિંગ પેપરમાં ગાંજો ભરી રહ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ તેનું સેવન પણ કર્યું. આ દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા. થોડી જ વારમાં વિડીયો સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર વાયરલ થયો, જેના પગલે સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા. જો કે વિડીયો નજરે પડતા જ સરથાણા પોલીસ હરકતમાં આવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવકને દબોચી લીધો. પોલીસ તપાસમાં પકડાયેલ યુવકની ઓળખ આદિત્ય ભાવેશ હિરપરા તરીકે થઈ છે, જે કામરેજ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે પોતાનો ગુનો કબૂલી લીધો. સુરત પોલીસ હાલમાં ડ્રગ્સ અને નશાના કારોબાર સામેનું ડ્રગ્સ ઇન્સોસિટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે જાહેરમાં આ રીતે નશાનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. સરથાણા પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તે ગાંજો ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.